તો મિત્રો અમે જઈ રહ્યા છીએ મોટા રસાણા, જ્યાં મંદિર છે વીર મહારાજનું. ત્યાં એમને સાક્ષાત ચમકદાર જોરદાર છે એમ. તો કાલે મારે પથરી દુખવાઈ હતી, તો ત્યાં આ દોરો બંધાવા ગયો હતો. તો આજ સવારમાં તો પથરી બહાર નીકળી ગઈ. તો તમને લાઈવ ડેમો દેખાડું, જો બતાવું. તો તમને પણ કોઈ બીમારી હોય કે પથરીનો દુખાવો હોય, ગમે તે શરીરમાં કોઈ પણ બીમારી હોય તો વગર દવાઈ ને વગર ઇલાજે આ બધું ઠીક કરી દેશે. તો તમે પણ આવજો આ દોરો બંધાવા, કોઈ બી બીમારી હોય તો. બસ તો ત્યાં જઈને અમે તમને દર્શન કરાવીશું. ને બીજી પથરીઓ અંદર ત્યાં ઘણી બધી પથરીઓ પડી હતી, કાલે અમે જોઈ હતી, એ પણ તમને બતાવીશું. તો ચાલો તમને મંદિરના દર્શન કરાવીએ. મિત્રો જોઈ શકો છો તમે, આ પથરીઓ કાઢેલી છે. તો મિત્રો તમે જે ઉપર ફોટા લાગેલા હતા ને, અલર્ટ કાઢેલા, એ કોઈ સાધારણ ફોટા નહોતા, પણ જેમને સંતાન નહોતા ને એ સંતાન આપેલા છે. અહીંયા કોઈ બી શ્રદ્ધા રાખે છે તને બધી મનોકામના પૂરી થાય છે અને બધા દુઃખ દૂર થાય છે. તમે પણ કોઈ આજુબાજુ કોઈ હોય જેને સંતાન ના હોય, કોઈ બીમાર હોય, બીમારી હોય, તો એ આ મંદિરે મોકલજો. શ્રદ્ધા રાખશે તો એમનું પણ કામ પૂરું થશે અને બીમારી દૂર થશે. અને મિત્રો, નારસુંગા વીર મહારાજના મંદિરે તમારો કોઈ પણ એક રૂપિયો પણ લેવામાં આવતો નથી. તમારે જેવી શક્તિ એવી ભક્તિ ત્યાં તમે તમારી રીતે પૈસા મૂકી શકો છો, બાકી એક રૂપિયો લેવામાં આવતો નથી. બધું મફતમાં સેવા થાય છે. જય વીર મહારાજ.